આજરોજ તારીખ 20/4/2024 રોજ મળતી માહિતી મુજબ લાઠી ખાતે મોદી પરિવાર સભામાં આપ પાર્ટીના 40 જેટલા કાર્યકર્તાઓએ કર્યો કેસરીયો। લાઠી આપ પાર્ટીના પ્રમુખ સહિત 40 જેટલા કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં। લાઠી ધારાસભ્ય જનકભાઈ તલાવિયાએ જેનીબેન ઠુમર સામે કર્યા પ્રહારો। લંડન ગણેલ ઉમેદવારે ફોર્મ ભરવામાં ક્ષતિ રાખીને ભાજપ સામે આક્ષેપ કરવા નિંદનીય તેવું જનકભાઈએ કીધું। 10 ધોરણ ભણેલા ઉમેદવાર કરતાં શિક્ષિત ઉમેદવાર ફોર્મ ભરવામાં ક્ષતિ કરી તેને સખત શબ્દોમાં વખોડું છું તેવું જનકભાઈ તલાવિયા દ્વારા કહેવામાં આવ્યું। મારું નામ પ્રતિક સાંઈજા છે। હું લાઠી તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ હતો અને હાલ અત્યારે મેં ભાજપમાં જોડાયો છું, કારણ કે અત્યારે જે આપણે મોદી સાહેબે જે આપણે રામ મંદિર બનાવ્યું એને પ્રેરિત થઈ અને પ્લસ જે ભરતભાઈ સુતરિયા છે અમારા વિસ્તારના અમારા વિસ્તારના એને પ્રેરિત થઈ અને હું અત્યારે ભાજપમાં જોડાઉં છું। કેટલા જણા જોડેલા તમે? મારી સાથે અત્યારે 40 થી 50 જણા આપના માણસો જોડાય છે ભાજપમાં। જે અમરેલી જિલ્લાના ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા અને આજે ચકાસણીનો દિવસ હતો, ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના જે વકીલો દ્વારા જે વાંધો ઉઠાવ્યો છે, તો એના ફોર્મમાં કંઈક પ્રોબ્લેમ હશે ત્યારે જ વાંધો ઉઠાવ્યો ને, જ્યારે સામેના ઉમેદવાર શિક્ષિત હોવાનો દાવો કરે છે, તો શિક્ષિત હોવા છતાં જો એ એમનું ફોર્મ બરાબર ભરી ન શક્યા હોય અને જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના વકીલોએ જ્યારે એમનામાં કંઈ ફોર્મમાં ક્ષતિ રહી ગઈ હોય ને એ ક્ષતિ ગોતી અને એમણે જ્યારે વાંધો ઉઠાવ્યો હોય, ત્યારે જે વિપક્ષના લોકો દ્વારા એવી ખોટી વાતો કરે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે અને ભારતીય જનતા પાર્ટી એ આ ગોઠવેલું એક કાવતરું છે, તો આને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। જો પોતાનો ઉમેદવાર શિક્ષિત હોવાનો જે દાવો કરે છે, તો આ અમારો 10 ધોરણ ભણેલો ઉમેદવાર, એમના ફોર્મમાં તો કોઈ ક્ષતિ જણાણી નહીં, ત્યારે હું આ જે ખોટો દાવો કર્યો છે ને સખત શબ્દોમાં વખોડી કાઢું।